ધોરણ 9 ગુજરાતી વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીમાં લોહીની સગાઈ પાઠ ભણવાના છે. લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા છે. ટૂંકી વાર્તાને નવલિકા પણ કહેવામાં આવે છે. તો આપણે આ પાઠ જોતા પહેલાં તેના લેખક કોણ છે તેનો પરિચય જાણી લેવો જોઈએ. તેના લેખક છે ઈશ્વર પેટલીકર, જેમનો જન્મ 9/9/1916 અને મૃત્યુ 22/11/1983 થયું હતું. તેમનું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ છે. તે પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી હતી. તેમનો જન્મ ગુજરાતના ચરોતર પ્રદેશના પેટલાદ નજીક પેટલી ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામાં થયું હતું. 1935માં મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી તેમને વડોદરાની પુરુષ અધ્યાપન શાળામાં તાલીમ લઈને 1938માં ઉત્તમ પદની પદવી મેળવી. 1944 સુધી નેદ્રા અને સાણિયાદની શાળામાં શિક્ષણ કાર્ય કર્યું અને ત્યાંથી સાહિત્ય સર્જકનો પ્રારંભ કર્યો હતો. આણંદથી પ્રકાશિત થતા પાટીદાર અને આર્યપ્રકાશનું સંપાદન થતાં લગ્ન સહાયક કેન્દ્રનું સંચાલન, તેમને લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી નિરીક્ષક વગેરે પત્રો, સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો પર નિયમિત કટાર લેખન કરેલું. 1960થી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેઓ પત્રકારત્વની સાથે સમાજ સુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય બનેલા. 1961માં તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 22 નવેમ્બર 1983ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. તેમના સર્જકની વાત કરીએ તો ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ એમને સાહિત્ય ક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા જન્મટીપમાં મહીકાંઠાના ખેડ ઠાકરડાની પછાત કોમમાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ભવસાગરમાં ગ્રામીણ સમાજની સાથે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે. પંખીનો મેળો અને તેના અનુસંધાનમાં લખાયેલી પાતાળ કૂવો માં ચોર બહારવટિયાઓના આંતરબાહ્ય જીવનનું અને પોલીસોની ખટપટોનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે. કાજળની કોટડીમાં સ્વરાજ મળ્યા પછીની પોલીસ તંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે. આ ઉપરાંત ધરતીનો અવતાર, કંકુની કન્યા, મારી હૈયા સગડી વગેરે નવલકથાઓમાં ગ્રામ્ય પ્રદેશના મનુષ્યોના સુખ દુઃખ, આશા નિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગ દ્વેષ, ગુણદોષ વગેરેનું એમને પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષા શૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે. ગ્રામ્ય જીવનની સજીવ અને રસિક નવલકથાઓની સાથોસાથ એમને સાંપ્રત નગર જીવનને આલેખતી તરુણાઓએ ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધન, લાક્ષાગૃહ, જુજવા રૂપ, સેતુબંધ, અભિજાત વગેરે નવલકથાઓ પણ આપી છે. આ નગરકથાઓમાં સમયના બદલાતા જતા સંદર્ભમાં સ્ત્રી પુરુષના સંબંધો અને લગ્નજીવનની સમસ્યાઓનું સમતોલનપણે અને વાસ્તવવાદી દ્રષ્ટિએ નિરૂપણ થયું છે. એમની નવલકથાઓમાં સામાજિક સમસ્યાઓને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજ ચિત્ર મોખરે રહ્યા છે. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી છે. ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃતકાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. અમૃતકાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની વાત કરે છે, પણ અમૃતકાકી તે દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપી બેસે છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતે દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃતકાકી તે માટે તૈયાર નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સારી થઈ પછી આવે છે એ જોઈ અમૃતકાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃતકાકીની મનોસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ
અમરત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમરત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષાથી અમરત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે. લોહીની સગાઈ, જેના લેખક ઈશ્વર પેટલીકરે તેની રચના કરી છે, તેનો આપણે પાઠ જોઈએ આગળ. મંગુને ગાળાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળી આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય ને. એટલે કે મંગુ ગાંડી હતી એટલે લોકો તેમને સલાહ આપતા હતા કે એને દવાખાને મૂકી આવવું એમ, ગાંડાના દવાખાને મૂકી આવવું એમ. પણ જ્યારે લોકો તેમને વાત કરતા હતા ત્યારે અમરત કાકીની આંખોમાં આંસુ આવી જતા હતા એમ. અને બધાને એવું જ એક જ ઉપમા આપતા હતા કે પાંજરાપોળમાં મૂકી આવી ખોડા ઢોરને, તેમ આપણે પણ પોતાના દીકરીને મૂકી આવીએ તેવું જ ને, કે માં થઈને ચાકરી ન કરી શકીએ તો બીજા દવાખાનાવાળા થોડી લાગણી હોય તેમને તો તે ચાકરી કરવાના છે, તેવી વાત કરતા હતા. અમરત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતાને લાડ લડાવતા એ પ્રત્યક્ષે લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોત તો ભૂખી તરસી ક્યારને મરી ગઈ હોત અને જીવતી હોત તો પણ આવું હષ્ટપુષ્ટ શરીરનો તો ન જ હોય. એટલે કે આ બધું જોઈને અમરત કાકી જે રીતના મંગુની સારવાર કરતા, દેખરેખ રાખતા, એટલે લોકો તેમના વખાણ કરતા હતા એમ કે આ અમરત કાકી છે તો જે દીકરી આટલી હોષ્ટપુષ્ટ એટલે કે જાડી ભરવદાર છે, જો બીજા કોઈના ઘરે હોત તો ક્યારની મરી ગઈ હોત એમ. મંગુ સિવાય અમરત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમરત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. અભિષેક કરવો એટલે કે મસ્તક ઉપરની જલધારા એમ, એટલે કે બધો જ પ્રેમ એના ઉપર વહાવવું એમ. મંગુને અમરત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી એમ. પણ એ ત્રણેયને જાણે ભૂલી ગયા હોય એમ, વિસરી ગયા હોય એટલે ભૂલી ગયા હોય એમ, તેમ બધું જ એમનું માતૃત્વ, એમની મમતા એ મંગુ પર અભિષેક કરતા હતા. એટલે કે એમના જલધારા થતી, એમના મમતાનો જે જળ અભિષેક થતો હતો. એટલે જ રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પુત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમરત કાકી હળક પદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા હતા. હળક પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ગેલા થઈ જવું. રૂઢિપ્રયોગ છે, હરખ પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ગેલા થઈ જવું. એટલે કે એમ કે ઉનાળામાં એમ કે રજાઓના દિવસોમાં દીકરાઓ ઘરે આવે તો એમના છોકરા છોકરીઓથી ઘર ભરાયેલું રહેતું હતું એમ, અને ખિલખિલાટ હસી ઉઠતું હતું એમ. પણ છતાં અમરત કાકી દાદીમા તરીકેનો જે પ્રેમ હોય તે પોતાના પૌત્રોને આપી શકતા નહોતા એમ. એટલે કે ભાગ્યે જ કોઈક જ વાર તે બાળકોને રમાડતા હતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠાએ ગમતા નથી અને ગાંડા હીરાની છાતીથી અળગો કરાતો નથી એમ. એટલે કે દીકરાઓને એમના પ્રત્યે કંઈ એવું લાગતું નહોતું એમ કે માં છે, ચલો ને બેન ગાંડી છે તો તેને ભલે ને વધારે લાડ કરતી એમ. એટલે દીકરાઓને કંઈ ફરક નહોતો પડતો. પણ જ્યારે વહુઓ સમસમી જતી એટલે કે વહુઓને આઘાતજનક લાગતું એમ કે અમારા દીકરા આવે છે છતાં પણ, અમારા છોકરો આવે છે છતાં પણ માને એવું કંઈ પડી નથી એમ. એટલે કે બંને વહુઓ પતિઓ આગળ એક જ ફરિયાદ કરતી હતી એમ કે અમારા બાળકો એમને જરાય નથી ગમતા એમ, દીઠાએ ગમતા નથી, એટલે કે થોડાક પણ ગમતા નથી, અને ગાંડા હીરાને છાતીથી અળગો કરતા નથી. એટલે કે જે એમનો સાચી દીકરી મંગુ છે તેને ગાંડી છે છતાં પણ તેને એમનાથી થોડીક પણ દૂર કરતા નથી. દીકરી માને મોએ જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડી હોય તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત જ ભાન આવે. એટલે કે અમરત કાકીની મોટી દીકરી જે મંગુની મોટી બેન એ એમના મોઢે એટલે કે એમને સંભળાવી દેતી હતી એમ, કહી દેતી હતી એમ
કે મંગુને ખોટા લાડ કરીને તે જ બગાડી છે. જો એને ટેવ પાડી હોત તો એને ઝાડો પેશાબ ક્યાં કરવો તેનું ભાન આવત એમ. અને એ કંઈ એ ગાંડી જ છે એમ, બેરી નથી જે આપણી વાત ન સાંભળે એમ. એને સમજ પડી હોત અને જો એક વખત તેને મારી હોત તો એની તરત એનું ભાન ઠેકાણે આવી જાત એમ. એવું માને મોટી દીકરી કહે છે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. આંખો વરસવા માંડે એટલે કે ચોધાર આંસુ રડવું એમ, એટલે કે આંખોમાંથી પાણી વહી આવવું. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. હૈયું ભરાઈ આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું થઈ જવું. એટલે કે એને પણ દુઃખ થતું હતું, લાગણીથી રડી જતી હતી. પરંતુ કઠણ કાળજું કરીને એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આડપંપાટ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તો એ બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધ્યાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટકે ખાવા ન આપે એવી કંજાત પણ નથી. એટલે કે દીકરી એવું કહે છે એમ. પછી જ્યારે દુઃખી થઈ જાય એટલે થોડીક તેના મનનો જે ડૂમો ભરાયેલો હોય તે માતાઓ અમરત કાકી ઉપર કાઢી નાખતી એમ કે તું એને ભલે નહીં એને દવાખાને જઈ અને એને ભાન ડાઈ નહીં થાય તો કંઈ નહીં એમ, પણ એને ઝાડો પેશાબ કરવાનું, કપડાં પહેરવાનું ભાન આવશે તો એ ઘણું છે એમ. કે જ્યારે ભાભીઓના પનારે પડશે એટલે કે ભાભીઓના હાથમાં આવશે તો આખી જિંદગી એના માટે બેસી રહેવાની નથી. જ્યારે ભાભીઓના હાથે આવશે તો એ ક્યારની એમ એના કંઈ મૂળમૂતર કોઈ ધોશે નહીં અને કોઈ એને આટલા લાડથી પ્રેમથી ઉછેરશે પણ નહીં. એના કરતાં તું એને દવાખાને મૂકી આવ તો જો ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ એને ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તો પણ ઘણું છે એમ. એટલું પોતાનું જાતનું કરશે તો ભગવાનના ઘરે ભગવાને ભાઈઓને ઘણું ધન આપ્યું છે અને ભાભીઓ એને એટલી કંજૂસ પણ નથી કે એટલે ખાવા ના આપે બે ટંક. એટલે કે ખાવા તો આપશે એમ, એનું કરશે તો ભાભીઓ એને ખાવા આપશે એમ. અમરત કાકીએ લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. એટલે કે જ્યારે લોકો તેમને સલાહ આપતા પણ એ સલાહને પાંજરાપોળ જેવી માનતા એટલે લોકો તેમને કંઈ નહોતા કહેતા, પણ દીકરી લોકોની જેમ દીકરી કહી જતી હતી એમ કે દવાખાનું ભલે પાંજરાપોળ જેવું હશે એમ, કદાચ મરી જશે તો કુટુંબનો છુટકારો થઈ જશે એમ. એવું મોટી દીકરી અમરત કાકીને સમજાવતી હતી. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરત કાકી તૈયાર ન હતા. એટલે કે અમરત કાકી એવું કહેતા હતા એમ કે દીકરા ભલે એમ કમાતા ધમાતા થઈ ગયા હોય, મોટી દીકરી ભલે સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, પણ હું જો એ દીકરા અને દીકરીની માં બનીને રહું એના કરતાં ગાંડાની માં થઈને રહું તો એ મારી સાચી લોહીની સગાઈ છે એમ, કે મારી ખરી લોહીની સગાઈ છે એમ. દીકરી કહે કે દીકરા કરે, પણ અમરત કાકી તેને મંગુને દવાખાને મોકલવા તૈયાર થતા નહોતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા. એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ આપેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને કદાચ એને ઝાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. એટલે એવું કહે છે એમ કે દીકરાઓ માનો ભાવ સમજી ગયા હતા એટલે તેઓ એ વાત કરતા નહીં એમ, પણ એમના મનમાં એક વસવસો રહી જતો હતો એમ કે તેમને એક અફસોસ રહી જતો હતો એમ કે કોઈ સેવા ચાકરી કરવાવાળી એમ સેવા ઉપચાર કરવાવાળી હોય એમ, સેવા ચાકરી કરવાવાળી કોઈ નર્સ રાખી હોય તો એમને અફસોસ રહી જતો એમ કે આવું કોઈ હોય તો એનો ઝાડો પેશાબની કપડાનું ભાન અપાવી શકે, એવું ઘરે કોઈ કરી શકે તો, પણ એવું ઘર આગળ શક્ય નહોતું એટલે તેઓ મૌન રહેતા હતા. છતાં અમરત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણે એનો ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વનનોતરા ઘેર આવી પહોંચતા હતા. વનનોતરા એટલે કે બોલાયા વગર.
એટલે કે અમૃત કાકીને એમની શ્રદ્ધા પ્રમાણે એમને એક વિશ્વાસ હતો એમ કે ક્યારેક ને ક્યારેક સાજી થશે એમ, એટલે કે ઉપચાર એટલે કે સારવાર ચાલુ રાખતા હતા. દવા કરનારો વનનોતરા ઘેર આવી પહોંચતા હતા. શિલાજીત વેચનાર કે હિંગ વેચનાર મંગુની ગાણી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. શિલાજીત એટલે કે એક પ્રકારની ઔષધિ, હિંગ આપણે જે વઘારમાં નાખીએ છીએ તે ખાવાની વસ્તુ, તે એટલે કે એવા લોકો વેચવા આવે તેવા લોકો દાવો કરતા હતા કે અમે દવાઓ જાણીએ છીએ. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા ને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે દાતા એટલે કે અવારનવાર આવતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. એટલે કે એક જોશીએ તેમને કહ્યું હતું એમ કે માક્ષર મહિનો એની દશા બદલાય છે, એના નક્ષત્રો બદલાય છે એટલે કે તેને સારું થઈ જશે. ત્યારથી અમૃત કાકી માક્ષર મહિનાની રાહ જોતા હતા એમ. આરાધ્ય દેવ એટલે કે તે મહિનો તેમના માટે પૂજા લાયક બની ગયો હતો એમ કે તેની રાહ જોતા હતા. માક્ષર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરું થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માક્ષર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સામું હા પાડી દે. એટલે કે અમૃત કાકી વિચારોમાં ખોવાઈ જતા તક. માં છે ને, માની દીકરીની હંમેશા ચિંતા રહે, એટલે કે એ વિચારોમાં ખોવાઈ જતા હતા એમ કે 14 વર્ષ એમ એને જો માક્ષર મહિનામાં સારું થઈ જાય તો 14 વર્ષ એને માક્ષર મહિનામાં પૂરા થાય છે એમ. તો એનું એટલે એ તરંગો એટલે કે એવા મોજામાં ઉછળી પડતા હતા કે વિચારોમાં ઉછળી પડતા હતા કે 14 ઉતરતા એટલે કે કમુને, ગામની છોકરી કમુને પરણાવેલી હતી. જો મંગુ ડાહ્યું હોત તો આ 14મા વર્ષે તો તેને નક્કી થઈ ગયું હોત લગ્નનું. અને માક્ષર મહિને એને મટે તો મુઈનું રૂપ એટલે કે છોકરીનું રૂપ એટલું સુંદર છે, મંગુનું રૂપ એટલું સુંદર છે કે મૂર્તિઓ એને જોતાં જ હા પાડી દે એમ. એટલે કે એને કોઈ સામે જુએ તરત જ એને લગ્ન માટે હા પાડી દે એવું હતું. અને જાણે એને મટ્યું હોય એમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. મંગુ સારી થઈ ગઈ છે એવું વિચારીને તેઓ લગ્નની યોજનાઓ પણ કરવા મંડી પડતા. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતાં અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. પારાયણ કરવું એટલે કે તેના વખાણ કરવા એમ, એ વાતને વગોળ્યા કરવી. એટલે કે મંગુને સારું થઈ ગયું છે એવું, એટલે કે બધાની આગળ એમ. એક વખત ચોકડીમાં પેશાબ કરવા બેઠી ત્યારથી બધાની આગળ એ તેને વખાણ કર્યા, એટલે કે તેની આગળ એ વાક્યની રટણ કરતા હતા. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. એટલે કે જે જોશીએ કહ્યું છે તે સાચું પડશે તેવું વિચારતા હતા એમ. સાંભળનારને ગળે આ વાત ઉતરતી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. એટલે કે જે સામે બેઠેલા છે સાંભળવાવાળા છે તેમને આ વાત સાંભળવી મુશ્કેલ હતી એમ કે એના પર વિશ્વાસ કરો તેના માટે મુશ્કેલ હતો એમ. જ્યારે આ ગળે વાત ઉતરવી એટલે કે મુશ્કેલ વાત ગળે નહોતી ઉતરતી એમ. આ સાંભળી જ્યારે મંગુ પેશાબ કરતી હતી અને ભીની માટી આંગળા વડે ખોતરતી જતી હતી નજરે ચડતી, એટલે કે કોઈ એના વાત ઉપર વિશ્વાસ નહોતો કરતો. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સામાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. એટલે કે મંગુને જ્યારે એમ ઈચ્છા થાય ત્યારે ઊભી થઈ જતી હતી. એટલે તે અમૃત કાકી કહેતા ને કે જો મેં કહ્યું એટલે તે ઊભી થઈ ગઈ એમ, ડાયા માણસની જેમ. આમ અમૃત કાકીને આશાભર્યો માક્ષર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી તો ન થઈ પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથીએ દુઃખ થયું પણ સાથે સાથ સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય. એટલે કે કુસુમ જે ગાંડી થઈ ગઈ હતી એ પણ ઝાડો પેશાબ કરવાનું ભાન ભૂલી ગઈ હતી. એટલે એને દુઃખ હતું, અમૃત કાકીને દુઃખ હતું એમ, પણ થોડો સંતોષ થતો હતો એમ કે જે ડાહી છોકરી ગાંડી થઈ શકે છે તો મારી દીકરી તો પહેલેથી જ ગાંડી છે, તો એને એ ભાન ભૂલે તો એમાં શી નવાઈ છે એમ, એમાં કંઈ નવાઈ નથી. એટલે એમને સંતોષ થતો હતો.
કુસુમને દવાખાના મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમરત કાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાનતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. એટલે કે કુસુમને દવાખાને મૂકવાનું નક્કી કર્યું છે. એટલે કે એની મા મરી ગઈ છે ત્યારે અમરત કાકીને ઓછું આવ્યું એમ, એટલે કે તેના ઉપર ઓછું આવે છે એમ કે જો એની મા જીવતી હોત તો તેને પણ દવાખાને મૂકવા ના દેત એમ વિચારતા વિચારતા તે સૂઈ જાય છે. અને જ્યારે આંખ મીંચાય ત્યારે મંગુને પણ દવાખાને છોકરાઓ મૂકી આવતા હોય તેવું તેમને દ્રશ્ય આવ્યું એમ, કંપાવી ગયું એમ. કાંપણી તેના ઉપર કંપાવી જાય તેવું દ્રશ્ય એમની સામે આવ્યું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવે. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાઢપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. એટલે કે પહેલા મહિનામાં જ કુસુમ સારી થઈ ગઈ છે એવા સમાચાર આવ્યા છે. એને બધી જ હવે ઝાડો પેશાબ કરવાની ને બધું તોફાન કરવાનું એ બધું હવે કરતી નથી અને ઝાડો પેશાબ કરવાનું ભાન પણ એને આવી ગયું છે એવા ડૉક્ટરોએ અભિપ્રાય આપ્યા છે. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવે. એ ઘરે આવે ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમરત કાકી હતા એમ. એટલે કે બધા એને સારું થઈ ગયું એમ. 3 મહિના તે દવાખાને રહી અને એને સારું થઈ ગયું એટલે લોકો તેને આખું ગામ જોવા આવ્યું હતું. એને સૌથી મોખરે એટલે સૌથી પહેલાં અમરત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરત કાકીને દરેક સલાહ આપવા માંડી ગઈ. કાકી તમે મંગુને એક વખત દવાખાના મૂકી તો જુઓ, જરૂર એને મળશે એમ. એટલે કે જ્યારે કુસુમ સારી થઈ ગઈ એટલે બધા એમને પાછા અમરત કાકીને સલાહ આપવા માંડી પડે એમ. અમરત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમને કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડૉક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી માટે એવું લખ્યું હશે તો એ કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. એટલે કે અમરત કાકીએ પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો એમ. બીજા દિવસે કુસુમને ઘરે બોલાવી અને પૂછ્યું એમ કે દવાખાનામાં ડૉક્ટરોને અને નર્સોને ગાંડા લાફો મારી જાય તો પણ તેમને તેના ઉપર ખીજાય નહીં, એવું બધું પૂછપરછ કરી. ત્યારે કુસુમે કીધું કે ના, કોઈ તેમને મારી જાય તો પણ તેને પ્રેમથી જ સમજાવે, તેના ઉપર ખીજવાતા નથી કે મારતા પણ નથી. એટલે તેમને શ્રદ્ધા બેસી દવાખાના ઉપર કે કદાચ એટલે કે દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી એમ કે કદાચ આ મંગુને પણ દવાખાના જવાથી મટે એવું હશે તો એના કર્મમાં તો એટલામાં ઉપચાર કરી જોઈએ ત્યારે એક વધારે કરી જોઈએ. છેવટે મંગુને દવાખાને મૂકવા એવો અમરત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમને પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. એટલે કે મંગુને એમ કે દવાખાને મૂકવા અમરત કાકીએ નિર્ણય કરી દીધો અને પછી તેમના જ્યારથી નિર્ણય કર્યો ત્યારથી તેમની ઊંઘ ઉડી ગઈ એમ કે એવું વિચારતા હતા કે હું હારી ગઈ છું એમ અને મેં આ નિર્ણય કર્યો છે. એટલે કે એમના મગજ ઉપર એક બોજ થવા લાગ્યો એમ. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એ દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને પણ એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. એટલે કે હવે અમરત કાકી વૃદ્ધ થતા જતા હતા, એટલે કે ગરડા થતા જતા હતા અને મંગુ પણ મોટી થતી હતી એમ. એટલે કે હવે વહુઓ તેની ચાકરી કરશે નહીં એવી અમરત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બંને વહુઓમાંથી કોઈ એમને સાથે રહેવા બોલાવતા નહોતા એમ. એટલે આ સ્થિતિમાં જો દવાખાનામાં જો તે ગોઠવાઈ જાય, મંગુ દવાખાનામાં ગોઠવાઈ જાય તો મરતી વખતે તેમને પણ એક જાતની શાંતિ થઈ જાય એમ કે કોઈ એની ચાકરી કરનાર કોઈ દુનિયામાં બીજું તો છે, પારકું તો છે. આ વિચાર વહેન સાથે અમરત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી.
હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી હતી કે તમે દીકરીથી થાક્યા છો. અમરત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં, તે 1000 વાર. એટલે કે હૈયું પોકારી ઉઠતું, કકડી ઉઠતું, એમ કે હૃદયમાં દુઃખ થઈ જતું, એમ કે હવે અમરત કાકી એટલું બધું કે દવાખાને મૂકવા માટે તૈયાર થયા. એટલે કે અમરત કાકી ઝબકી ઉઠતા હતા, એમ કે બધા એમ વિચારતા કે તમે પણ હવે દીકરીથી થાક્યા છો, એમ તમે ગમે તે એટલા બહાના કાઢો, એમ હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું હતું, એટલે કે હૃદયમાં દુઃખ થતું હતું. એમ અમરત કાકીને એક નહીં 1000 વખત આવું ઝબકી ઉઠતા હતા, ત્યારે 1000 વખત આવું થતું હતું. અમરત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. એટલે કે જ્યારે પત્ર લખી દીધો પછી એમને પણ એવું થયું કે પત્ર લખીને મોટી ભૂલ કરી છે, એમ કે અત્યારે શું ઉતાવળ હતી, એમ શિયાળામાં તો હું તેને વારે ઘડીએ ઓઢાડું છું, એમ દવાખાનામાં એને કોણ ઓઢાડશે? એના કરતાં ઉનાળામાં રાખ્યું હોત તો. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમરત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત જ આવી શું કામ પહોંચશે? એટલે કે અમરત કાકીને પણ એવું લાગ્યું કે હવે